પધારેલા હરે ગુરુ સંતોની જય. ગોપાલભાઈ આજે ધન્યવાદ છે ગોપાલભાઈને, તો જે એમના ગુરુ પરમાત્માની પરિપૂર્ણ એમની માથે જ્યારે કૃપા થઈ તો ભજન અને ભોજનનો મહિમા રાખ્યો છે, તે બદલ ખૂબ ખૂબ આભાર કહેવાય. પરમાત્મા એમને ઘણું ધન ને ઘણી સંપત્તિ આપે અને પરિવારમાં ઘણું સુખ આપે, એવા અમારા હરિગુરુ સંતોના આશીર્વચન છે. સજ્જનો, કારણ કે આ મનુષ્ય દેવોથી એક દુર્લભ છે. માંડ કરીને મળ્યો મનુષ્ય અવતાર, હે માનવ તો કરીને વિચાર, નહીં આવે વારંવાર કોટિક કરો ઉપાય. આવા પોસારમ જેવા મહાન સંતનો સપરસ થઈ ગયો અને એમને જો ખબર પડી, આ દેહનું ભાન થયું કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે. એ માર્ગદર્શન આપણને ક્યારે થાય કે આવા પરમાર્થી મહાન સંતો મળે તો જ આ દેહનું ભાન થાય. આ જીવ ચાર યુગ ગયા, જન્મતો આવે, મરતો આવે, ઘોર કર્મોની અંદર બંધાતો આવે, પણ એને મુક્તિનો માર્ગ ના મળે. 4 યુગથી આ જીવ દુખિયારો હતો અને બળ્યો ચડ્યો આવા સંતોના ચરણમાં ગયો, તારે મના સત્સંગ કેરી લહેરમાં ઠરીને એમ જેવો થયો. એટલે આજે આપણને મનુષ્ય બનાયા છે. ગુરુ મહારાજે મનુષ્ય બની અને લાવો લેવાનો છે, હરિગુરુ સંતોનો સેવાનો લાવો. બાકી તો ઘણા આપણે લાવા લીધા છે સજ્જનો, પણ સેવાનો લાવો લેવાનો છે. નકે ધન સંપત્તિ, પુત્ર અને પરિવાર, આ તો બધી માયા છે. આ કોઈની થી નથી, આ કોઈની થશે નહીં. અંતકાળે તમારા અને મારા હાથમાંથી છૂટી જવાની છે. પણ છૂટતા પહેલા સર્જન કરી લેજો. સર્જન કરવાનો સમય આવ્યો છે, તો આજ અવતારે કંઈક તમે મેળવી શકશો. બીજા અવતારે કંઈ થવાનું નથી. મનુષ્યનો અવતાર મળ્યો છે તો મનુષ્ય બનો, પણ મનુષ્ય બનવું બહુ મુશ્કેલની વાતો છે. હમણે બાપુએ કીધું કે મનુષ્ય ક્યારે બનાય, કે મનુષ્ય બનવા માટે પોતાના જે દુર્ગુણો છે ને એ નીકળી જાય, એટલે એને મનુષ્ય બનવાની ખબર પડે. મનુષ્ય બને એટલે એને કંઈ કરવા પણ રહેતું નથી. હમણાં અમારા બાપુએ સત્સંગ કર્યો કે આ ચોખ્ખો છે અને માથેથી ડોંગરના ફોતરા જે ઉખડી જાય એટલે એને ઉગવાપણું પણ રહેતું નથી. થોડુંક ઉગવાપણ છે એટલે એને ઉગવાપણું રહે નહીં. એમ ગુરુ મહારાજ આપણને પરિપૂર્ણ બનાયા છે. હવે કંઈ કરવા પણ આપણા ગુરુ મહારાજે રાખ્યું નથી. તો સજ્જનો, આ મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે. માતા પિતાએ કેવું કર્મ કર્યું છે, કેટલા દેવોની પૂજાઓ કરી છે, તારે આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો છે. અને આ જ અવતારે આપણે જો ઈશ્વરને નહીં ઓળખી શકા તો આપણે કયા અવતારે ઓળખશું સજ્જનો? આ જ અવતાર મળ્યો છે, આ જ અવતારે પરમાત્માની પ્રાપ્તિ કરી લો. 4 યુગ ગુમાયા, સતય ના આવ્યો પાર. આવા સંતો મળ્યા છે પરમાર્થી, હવે નહીં લગાડે વાર. આ તો આપણા ગુરુનો છે પ્રતાપ. સંસાર સાગરમાં નાવ તારો ડૂબતો હતો, આવા સતગુરુ મળ્યા, પલમે પહોંચાડે પાર. પછી નહીં લાગે વાર, આપણા ગુરુજીનો છે પ્રતાપ. સજ્જનો, શું ગુરુના વખાણ કરીએ? શું ગુરુને આપણે આપ્યું છે અને શું આપણે આપવાના છીએ? કે તન મન ને ધન અને શીશ જ્યારે ગુરુને તમે આપો ને, તારે કોઈ પાસે રહેતું નથી. કારણ કે હરિચંદ્રને જ્યારે ગુરુ વિશ્વામિત્રીએ કીધું કે હે હરિચંદ્ર, વચન આપીને શું કરો છો વેવલાપણું, તેનું ફળ નથી સારું.
ન કંતે હું તને દુતારો ધારું. હરિચંદ્ર કે વચન પ્રમાણે ગુરુજી જરૂર વર્તું, ઉલટી કરેલું અન્નના આરોપનું. કારણ કે હું તમારી સામે બોલ્યો છું, જો મારું બોલેલું ગુરુજી હું પાળીશ અને ના પાળું તો મને 4 હત્યાનું પાપ છે. આપણા ગુરુએ 4 હત્યાનું પાપ મૂકેલું છે અને પાપમાંથી ગુરુ મહારાજે આપણને મુક્ત કર્યા છે. હવે આપણે આપણું જ બોલવું પાલન કરવું, બીજાનું નહીં. કે આપણે ગુરુ મહારાજ અમે શું બોલ્યા છે, જે બોલ્યા તે જ પાલન કરવાનું છે. અને જે ગુરુ મહારાજે આપણને પડાયું એટલું જ પાળજો. અને ગુરુ મહારાજે આપણને જે હદ આપી એ હદમાં રહેવાનું છે. કે હદમાં ચાલે ઓલિયા, બે હદમાં ચાલે ફકીર. આવા સંતો તો કોઈ ઓર ચાલ ચાલે, એની ચાલ કોઈની સંતની કળી નથી અને કોઈ કળશે નહીં. સંતની કળાઓ છે એ અકળ કળા છે. એ અકળ કળા એટલે કોઈ કળા એવી નથી કે બહુ નામે વિભા ભારે નિર્ભય વાતો જાણી. આ મારા સંતો અકળ કળામાં ચાલવા વાળા છે. એ તમને ખાલી સોનકા જ કરે છે કે વળો પાછા તો ઘર ચડશે તમારું. શું તપો છો આ સંસારમાં, સગું નથી ભાઈ કોઈ તારું. આ બધી ઈશ્વરની માયા છે, તારું ને મારું. આ સંતો કે બધું ભરભારું. શરીર 5 તત્વથી બન્યું છે અને 3 ગુણની છે માયા. બોલવા વાળો તો એક પવન સ્વરૂપી આત્મા છે. એને કોઈ લેવા કે નથી દેવા. એ તો જેમ ભાડાનું મકાન આપણને માલિક આપે અને જ્યારે ખાલી કરાવે એટલે નીકળી જવું પડશે, એમ આપણને જે ભાડારૂપી મળ્યું છે આ શરીર, તો એને વિવેક, વિચાર અને વર્તમાનમાં રહી અને ભૂતકાળમાંથી બહાર નીકળવાનું છે સજ્જનો. કારણ કે જો અત્યારે આપણે કંઈ નહીં કરીએ તો પાછળથી કોઈ નહીં થાય. બાળા પણ રમતમાં ગયું, જવાની આપણે હળિયું કાઢવામાં ગઈ. ત્રીજી અવસ્થાએ આ જગતના વ્યવહાર લાગુ પડ્યા અને ઘંટપણ આવીને પછી ઘેરો ઘાલે. પછી કોઈ નહીં રે તમારું સગું. પછી આપણા બાળક આપણાથી દૂર ભાગશે. કદી જો આ ભજન કીર્તન જેના ઘેર હશે, જેના ઘરે આવા સંતોના પગલા પડે અને સંતોના જો સંસ્કાર હશે, તો એ બાળકોને ખબર પડશે, તો એ તમારી સેવા કરશે. ન કે અત્યારે તો ઘણા આશ્રમો ખુલ્યા છે સજ્જનો, ઘણા વિડિયા આવે છે, આપણે બધાય જોવો છો. કરોડપતિના માતા પિતા અત્યારે આશ્રમની અંદર મૂકવા જાય છે. તો સજ્જનો, આપણે જે આપણા માતા પિતા છે એ જ આપણો ભગવાન. કારણ કે માતાની સેવા કરવાથી આ લોકનું સુખ મળે, પિતાની સેવા કરવાથી પરલોકનું સુખ મળે, અને આવા ગુરુની સેવા કરવાથી બ્રહ્મલોકનું સુખ મળે. અને ખરેખર સજ્જનો, આ 3 સુખ છે એ મહાન છે. બાકી તો બધી માયા. સિકંદર જેવો બાદશાહ આખા વિશ્વને જીતવા વાળો અને ઢળક જે દાડે એની કને સંપત્તિ હતી, પણ એનું જ્યારે મૃત્યુ આવ્યું ને ત્યારે એને ખબર પડી કે મારી સંપત્તિનું શું થશે. અને તે દાડે સિકંદરે કીધું કે ભાઈ, હવે હું આ સંપત્તિ કોઈને આપી શકતો નથી, પણ મારું શરીર પડી જાય ને ત્યારે બધી સંપત્તિ તમે ગરીબોને વાટી દેજો. એટલે આવા સંતોએ કીધું કે જીવતા ઘર જોવો બંદા, રૂપ દેખીને ક્યાં રો, મુવા પાસે મુક્તિ માગો તો આ કાળા ઘરનો છે ગો. સજ્જનો, આ હરતા ફરતા જે કરવું એ કરી લેજો, જે સેવા કરવી સંતોની કરી લેજો. જે તમારા કોઠામાં દયા છે કે દયાથી જ તમે કાંક નિર્ભય થાય છો. ભગવાને ઘણું આપ્યું હોય, પણ જો એક હાથેથી જો આમ ના થાય તો જીવન પણ નકામું છે. કે ધન મળ્યું પણ મોજ ના મારી, જો ને કેવી છે આ કર્મની કહાની. વાંધો ભાઈ કે બીજાનું ભળ્યું, ન કે ખોટી થઈ તારી કમાણી. હે મારા હરિજનો, જૂના ધર્મ લ્યોને જાણી કે જૂના ધર્મનો મહિમા મોટો. આવા સંતોએ વખાણ્યો કે નદી કિનારે સોઈ ન રૂભા, તેથી કે તારી તરસના ઉજાણી. નદી કિનારે
સોઈદર ઉભા તેથી તારી તરસના બુજાણી વાતો કતાળું અંગ સે આળસુ નકે સરિતા સુકાણી હે મારા હરિજનો જૂના ધર્મ લ્યોને જાણી આ જૂના ધર્મનો મહિમા છે આ ધર્મને ટકાવી રહ્યા હોય તો આ ભારતના સંતો ટકાવી રહ્યા છે ઋષિ મુનિઓ ટકાવી રહ્યા છે શું ધર્મને ટકાવે કોણ ટકાવે કે આવા સંતોએ બલિદાન આપ્યો છે ભારત ખંડની અંદર કારણ કે જેના દીકરા ખોંડણિયામાં ખોંડ્યા હોય તો કોની માટે કે ધર્મની માટે જેને પત્નીઓ જો સાધુને અર્પણ કર્યું હોય તો કોની માટે એક ધર્મની માટે જલિયાણના આશ્રમમાં કોઈ સાધુ આવ્યા કે હે જલિયાણ તમારા ધર્મ પત્નીની મારે જરૂર પડી છે આશ્રમની અંદર આવા સંતોની ભીડ વધી છે તો સેવાની બહુ તકલીફ પડે છે અને તે દાડે જલિયાણ બોલ્યા કે જાઓ વીરભાઈ તૈયારી કરો આપણો ધર્મ સેવાનો છે એટલે કે પતિવ્રત નારી સદાય બાળ બ્રહ્મચારી પતિના વચને જે ચાલે એ તો ભારતની છે નારી સતી અનસૂયા જેવી નારી એમ લોકોમાંથી પતિનો જીવ પાછો લાવી જોઉં ને આ ભારતની છે નારીઓ અને આ ભારતની નારીઓએ એવા રતનોને જન્મ આપ્યો છે તે આજે પણ ધર્મને ટકાવી રહ્યા છે કે જનુની જણે તો ત્રણ નર જણજે ભક્ત સુરો ને દાતાર ન કરે જે વાંજણી મત ગુમાવજે તારા નીર જો એવા દીકરાઓને જન્મ આપીશ ને તો તારી 71 બેટીઓને એ તારશે અને જો એવા દીકરાઓ જો સંસ્કાર કારણ કે જેની સોબત અને સંસ્કાર જેવો સંગ મળે ને તેવું જ સજનો ફળ મળે આવા સંતનો જો સંગ થાય તોય ભગત પાકે ને પાકે પણ દારૂડિયાનો સંગ થાય તોય દારૂડિયો પાકે જુગારીયાનો સંગ થાય તોય જુગારી પાકે ચોરનો સંગ થાય તોય ચોર પાકે અને લુચ્ચાનો સંગ થાય તોય લુચ્ચો પાકે પણ કોઈ મોણા પાકે નહીં તારે સંતોએ કીધું કે મોણા થા તો સંતો કે વધાય તો માણસ છે તો માણસ મારે કબીર કે કોને કહેવું કે કઈક મનુષ્યને કઈક માનવી કઈક ઢાઢાને ઢોર કઈક દરબારે દીપતા કઈક છે મારા સાહેબના સુર સજનો આપણે માણસ ખાવાનું છે અને માણસ થઈ અને લાવો લેવાનો છે કે લઈ લે લાવો જીવન જોત નહીં જડે ફરી મનખો આવો પાછો નહીં મળે જીવન આવું ફરી નહીં મળે સજનો આ મનુષ્ય અવતાર આવ્યો છે તો આ અવતારે હરિગુરુ સંતોની સેવા કરી લો બસ હવે એક પદ બોલું છું અને પાછળ બોલશો તો લાભશે સાંભળશો તો લાભશે આપણે આયા તેનું પ્રમાણ છે કંઈક આપણે લેવા માટે આયા છે અને કંઈક પણ લઈને જવાનું છે આપણે શું લેવા માટે આયા છે લાવો લેવા માટે આયા છે લાય તો હતી પતિ પત્ની જ્યારે ઘરમાં ઊભા હોય તારે પતિ ખેતરમાંથી આવે એટલે શું કે લાય હવે કેટલાક દાડા આપણે રાખવાની સલાહ પણ લ્યો ને લાવો આટલું જ બોલવાનું છે એક શબ્દને સુધારી લો લ્યો ને લાવો એટલે બે ટાયરમાં હરખી હવા હોય ને તો ગાડી ગમે એટલે જતી રહે કોઈ દી ના રોકાય પણ એક ટાયરમાં જો હવા કમ થઈ જાય ને તો ગાડી કોઈ દી હરખી અડે નહીં કે નર નારીનો એક હતું તો અમરાપુરમાં થાય સતું સજનો પહેલા તો આપણા ઘરની અંદર પ્રેમ પ્રગટ કરજો ભજન નહીં ગવરાય તોય ચાલશે સત્સંગ નહીં બોલાય તોય ચાલશે પણ આપણા ઘરની અંદર એવા સંસ્કાર આપો દીકરી દીકરાઓને સંસ્કાર આપો વ્યસનમાંથી મુક્ત કરો એમને સારા ભણાવો અને સારા સંતોના ચરણોમાં રાખે અને બે હાથ તો પહેલા જોડજો સજનો હવે એક પદ બોલું છું તો પાછળ બોલજો બોલો સતગુરુ મહારાજ